જય તિરંગા યાત્રા રેલીની પરમિશન માંગવા ગયેલા એએપીના નેતાઓ અને કાર્યકરો પર લિંબાયત પોલીસે ગુજાર્યું દમન। પંજાબમાં આમ આદમી પાર્ટીને મળેલા પ્રચંડ જીત બદલ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાતભરના તમામ જિલ્લાઓમાં કાઢવામાં આવી રહેલી છે। જ્યારે સુરતમાં તિરંગા યાત્રા કાઢવા માટે સુરતમાં પરમિશન માટે અરજી કરવામાં આવી, પરંતુ ટ્રાફિક થાય તેવું હાસ્યાસ્પદ બહાના હેઠળ તિરંગા યાત્રાની ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઇશારે પરમિશન રદ કરવામાં આવી છે। ખરેખર લોકશાહીની હત્યા સમાન છે। આ પરમિશન રદ થઈ ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લિંબાયત પોલીસ સ્ટેશનને શાંતિપૂર્વક રેલી મળે તે બાબતની રજૂઆત વિનમ્ર ભાવે કરવા ગયા, ત્યારે આ ભાજપ ઇશારે પોલીસ તંત્ર દ્વારા કાર્યકર્તાઓને બીભત્સ ગાળો આપવામાં આવી અને દોડાવીને બેરહમીપૂર્વક મારવામાં આવ્યો। લિંબાયત પોલીસ સ્ટેશનની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો ઘેરાવો, તિરંગા યાત્રા માટે પરમિશન નહીં આપતા પોલીસ અને આમ પાર્ટી વચ્ચે સંઘર્ષ। પાર્ટીના સૌ હોદ્દેદાર, કાર્યકર્તા, કોર્પોરેટરો સાથે અમે હાજર છીએ। છેલ્લા 3 વખતથી લિંબાયતમાં પંજાબ જીતની ઉજવણી બાબત અને દેશના સર્વોચ્ચ સન્માન એટલે કે તિરંગાનું માન વધે, લોકોમાં દેશ ભાવના વધે એ માટે તિરંગા યાત્રાનું આયોજન કરવા આમ આદમી પાર્ટી જઈ રહી છે। છેલ્લા 3 વખતથી આમ આદમી પાર્ટી દ્વારા પોલીસને પરમિશન માટે એક પત્ર લખવામાં આવ્યો હતો। 2 વખત પોલીસ દ્વારા પરમિશન પત્ર નકારી દેવામાં આવ્યો। ગઈ વખતે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા અને સૌ કાર્યકર્તાને મોટી સંખ્યામાં નિંડોલી પોલીસ સ્ટેશનની અંદર રાખવામાં આવ્યા હતા। આજે ફરી એકવાર પોલીસ દ્વારા આવતીકાલની તારીખ 20 માર્ચ 2022ની સવારે 9 વાગ્યાની તિરંગા યાત્રા માટે પરવાનગી નાખવામાં આવેલી હતી, પરંતુ પોલીસ દ્વારા એક હાસ્યાસ્પદ બહાનું બનાવી અને આ પરવાનગી ન આપવા બાબતે જણાવવામાં આવ્યું છે। અહીંયા ભારતીય જનતા પાર્ટીના શાસકો છે, પ્રદેશ પ્રમુખ CR પાટીલ આ વિસ્તારની અંદરથી લડી રહ્યા છે। એમનો દીકરો આ વખતે લિંબાયત લડવાનો છે એવા સ્થાનિક સમાચાર છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીની વધી રહેલી લોકચાહનાથી ડરી ગઈ છે અને આમ આદમી પાર્ટી લિંબાયતમાં આગળ ન વધે એ માટે થઈને તિરંગા યાત્રાની મંજૂરી નથી આપતું। પ્રશાસનને સ્થાનિક શાસકો દબાવી રહ્યા છે। અહીંયા આમ આદમી પાર્ટી દ્વારા જો એક ઝંડો લઈને ચાલવામાં આવે, એક ઝંડો તિરંગો પકડીને આમ આદમી પાર્ટીનો કાર્યકર જો રોડ ઉપર નીકળે તો એની સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી દે છે, 188 દાખલ કરી દે છે। જ્યારે 2 દિવસ પહેલા CR પાટીલના જન્મદિવસ નિમિત્તે આ વિસ્તારની અંદર ખૂબ મોટા કાર્યક્રમો થયા। પોલીસ મૂક પ્રેક્ષક બની કોઈ કાર્યવાહી ન કરી અને આજે જ્યારે અમે આ પરમિશન લેવા માટે આવ્યા ત્યારે અમને એવું જણાવવામાં આવ્યું છે કે આ પરમિશન અમે નહીં આપીએ। તો અમે જ્યાં સુધી લિંબાયતની અંદર તિરંગા યાત્રાની પરમિશન ન મળે ત્યાં સુધી આ પોલીસ સ્ટેશનની અંદર રાતવાસો કરવો પડે તો રાતવાસો કરીશું, ઉપવાસ કરીશું અને અમે અહીંયા જ બેસીશું। આ પોલીસ સ્ટેશન અમે છોડવાના નથી જ્યાં સુધી લિંબાયતની અંદર તિરંગા યાત્રા માટે પરવાનગી પ્રશાસન તરફથી ન મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેસીશું। અમારી સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે।